નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ. જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં બીજા દિવસે વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને મોદીએ ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે મુસ્લિમ સમાજ વિશે કોઈપણ જાતની ખોટી વાતચીત ન કરવા અપીલ કરી છે. તેમજ ભાજપના કાર્યકર્તાઓને વહોરા અને પસમાનદા મુસ્લિમોને મળવા માટે અપીલ કરી છે. સાથે જ પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પૂરી મહેનત અને લગન સાથે કામ કરવા માટે કાર્યકરોને અનુરોધ કર્યો હતો. દિલ્હીમાં ભાજપની કારોબારી બેઠકનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે પાર્ટી અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાના કાર્યકાળ વધારવા પર મહોર લાગી ચૂકી છે. જેપી નડ્ડાનો 1 વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. 20 જાન્યુઆરીના રોજ નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ પદે યથાવત રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાદ જેપી નડ્ડાનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે. और देश भर में एक विजय संकल्प सभाएं और अपना बूथ सबसे मजबूत, ये 2 अभियान हमेशा के लिए भारतीय जनता पार्टी के इतिहास में नड्डा जी की भारतीय जनता पार्टी को देन के रूप में जाने जाएंगे. मुझे विश्वास है कि मोदी जी के नेतृत्व में, नड्डा जी के संगठनात्मक नेतृत्व में 19 से भी ज्यादा बड़े बहुमत के साथ भारतीय जनता पार्टी चुन कर आएगी और मोदी जी फिर से इस देश के प्रधानमंत्री बनकर इस देश का नेतृत्व करेंगे. इसका हम सबको भरोसा है. मैं समग्र पार्टी की ओर से श्रीमान नड्डा जी को हृदय पूर्वक बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं. हम सबकी अनंत शुभकामनाएं श्री नड्डा जी के साथ है. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, ત્યારે તેમની યાત્રા મંગળવારે પંજાબના હોશિયારપુર પહોંચી હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે આરએસએસ અને ભાજપ ભારતની તમામ સંસ્થાઓને નિયંત્રિત કરી રહ્યા છે, જેમાં પછી ચૂંટણી પંચ, અમલદારશાહી, ન્યાયતંત્ર હોય, આ તમામને તેઓ નિયંત્રિત કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હું આરએસએસની ઓફિસમાં જઈ શકતો નથી. વરુણ ગાંધીએ ભાજપની વિચારધારા અપનાવી છે અને હું તેને સ્વીકારી શકતો નથી. તેમ કહી રાહુલ ગાંધીએ વરુણ गांधी पर शाब्दिक प्रहार કર્યા હતા. देखिए, वो बीजेपी में हैं, शायद अगर वो यहाँ चलेंगे उनको प्रॉब्लम हो जाएगी, मगर मेरी विचारधारा उनकी विचारधारा से नहीं मिलती. मेरी विचारधारा मैं आरएसएस के ऑफिस में कभी नहीं जा सकता. आप मेरा आपको गला काटना पड़ेगा पहले. मैं नहीं जा सकता. और मेरा जो परिवार है उसकी एक विचारधारा है, उसका एक थॉट सिस्टम है, थिंकिंग सिस्टम है. और जो वरुण है, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પંજાબના હોશિયારપુરમાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન તેમની યાત્રામાં ચૂક થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળે છે રાહુલ ગાંધી યાત્રા દરમિયાન લોકો સાથે ચાલી રહ્યા છે, ત્યારે અચાનક એક યુવક તેમની પાસે પહોંચી જાય છે અને રાહુલ ગાંધીને ગળે મળવાની કોશિશ કરે છે. જોકે આ બાબતની જાણ સિક્યુરિટી ગાર્ડને થતા આ યુવકને રાહુલ ગાંધી પાસેથી હટાવી દેવામાં આવે છે. रोक के बाद डिस्ट्रिक्ट पुलिस की वेटिंग होती है, डिस्ट्रिक्ट पुलिस आइडेंटिफाई करती है, फिर भी रोक के पास आता है बंदा. इस जगह पे जो पता किया मैंने कि ऐसे ही जैसे रूटीन में बहुत सारे लोग मिलने के लिए खड़े होते हैं, कुछ राहुल जी को आवाज लगाते हैं, मैंने देखा है, कुछ प्लेकार्ड लेके खड़े होते हैं. उनमें से किसी ने अंदर बुलाया, 2 जने अंदर आए या 1 जने आया. वो वीडियो मैं दोबारा देखने के लिए, उसका मेन वीडियो लेने के लिए कहा है. जो जिस तरीके से उसने हग किया राहुल जी को, आके गले लगा, दैट वाज नॉट एक्सपेक्टेड. મંગળવારે પણ દિલ્હી વિધાનસભાનું સત્ર હંગામા સાથે શરૂ થયું હતું. સત્રના પહેલા દિવસે ભાજપના ધારાસભ્યો ઓક્સિજનના સિલિન્ડર અને માસ્ક પહેરી વિધાનસભા પહોંચ્યા હતા, ત્યારે સત્રના બીજા દિવસે ભાજપના કેટલાક ધારાસભ્યો માથે કાળી પાઘડી પહેરી વિધાનસભા પહોંચ્યા હતા.
આ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ જણાવ્યું કે કેજરીવાલ સરકારના ભ્રષ્ટાચારના વિરોધમાં આ પ્રક્રિયા કરી રહ્યા હોવાનું કહ્યું હતું। अरविंद केजरीवाल की सरकार ने डीटीसी में 5,000 करोड़ रुपए का घोटाला किया है। अरविंद केजरीवाल की सरकार ने नई एक्साइज पॉलिसी में लगभग 6,000 करोड़ रुपए का घोटाला किया है। 58,000 करोड़ रुपए का घोटाला जल बोर्ड में हुआ है। स्कूल्स में जो क्लासरूम्स बनाए जा रहे थे, सीवीसी की रिपोर्ट के मुताबिक 1,300 करोड़ रुपए का घोटाला उसमें भी हुआ है। चाहे वाटर सप्लाई का घोटाला हो, आबकारी का घोटाला हो, स्कूलों में कमरे बनाने का घोटाला हो, मजदूरों के जो सेस है उस तक के अंदर जो घोटाला हो, मंत्री जेल में पड़े हुए तनख्वाह ले रहे हैं, पर्क ले रहे हैं, तो आज चारों तरफ जो भ्रष्टाचार अपनी चरम सीमा पर दिल्ली में पहुंच गया है, उसको उजागर करने के लिए आज हम सदन में केजरीवाल और केजरीवाल की सरकार का पर्दाफाश करने के लिए आज हम जा रहे हैं और उनका पर्दाफाश करेंगे, जिससे कि इनका काला चेहरा दिल्ली की जनता को दिखाई दे। आरोप लग रहे हैं। आज दिल्ली के सारे अखबार और मीडिया जगत में सब जगह भ्रष्टाचार का मामला हुआ है। लोगों को ये काली पगड़ी के साथ विधानसभा के अंदर प्रवेश करने दिया जाएगा? बिल्कुल करने दिया जाएगा, क्यों नहीं करने दिया जाएगा। हमने कोई गलत काम थोड़ा नहीं कर रखा, हम कोई बम लटका के थोड़ा नहीं जा रहे। पगड़ी तो बांध रखी है और पगड़ी तो हमारा डेमोक्रेटिक राइट्स है, उसमें हम गलत क्या कर रहे हैं। अब चर्चा करना न करना देना ये स्पीकर के हाथ। મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડના દાવોસ પહોંચ્યા। એકનાથ શિંદે મહારાષ્ટ્રના વિકાસ માટે અનેક મોટી કંપનીઓ સાથે એમઓયુ સાઇન કર્યા છે। આ કંપનીઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં પોતાનો બિઝનેસ શરૂ કરશે તેવી તૈયારીઓ પણ તેમણે દર્શાવી છે। વિદેશી કંપનીઓના રોકાણથી મહારાષ્ટ્રના હજારો લોકોને રોજગારીનો લાભ મળશે। જોકે મામલે સંજય રાવતે ધારદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા। पार्टी के कुछ विधायक चले गए, विधायक यानी पार्टी नहीं, कुछ सांसद चले गए यानी पार्टी टूट गई, ऐसा नहीं हम कहेंगे। पार्टी जगह पर, जमीन पर है पार्टी। हम सब पार्टी में है, हजारों लाखों कार्यकर्ता पदाधिकारी पार्टी में है और ये कोई आपातकाल की स्थिति नहीं है कि तुरंत निर्णय लेना चाहिए। इसलिए हमने कहा कि जब तक सर्वोच्च न्यायालय की सुनवाई पूरी नहीं होती तब तक निर्णय देने की कोई जरूरत नहीं है। થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશના મુસ્લિમો વિશે એક નિવેદન આપ્યું હતું। મોહન ભાગવતે કહ્યું કે દેશમાં ઇસ્લામને કોઈ ખતરો નથી। મોહન ભાગવતના નિવેદન પર કોંગ્રેસ નેતા કનૈયા કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દહીં દૂધમાંથી બને છે, પરંતુ દહીંમાંથી दूध નથી બનતું। તેમણે વધુમાં કહ્યું કે આરએસએસ ધર્મના પ્રતીકોનો ઉપયોગ કરી સાંપ્રદાયિક રાજનીતિ કરે છે। કનૈયા કુમારે આ નિવેદન પંજાબના જલંધરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યું હતું। आरएसएस सांस्कृतिक संगठन नहीं है, सांस्कृतिक प्रतीकों का इस्तेमाल करती है अपने राजनीतिक लाभ के लिए। जैसे स्वयं उन्होंने कहा कि सनातन धर्म सबसे प्राचीन है, तो सनातन धर्म का डेट जो है वो 1925 से तो नहीं शुरू होता है, वो तो हजारों साल पुराना है। मतलब आरएसएस के बनने से पहले भी धर्म था और आरएसएस के बाद भी धर्म रहेगा। इसका मतलब आरएसएस का धर्म से कोई लेना देना नहीं है, बस वो धर्म के प्रतीकों का इस्तेमाल करते हैं कि उस धर्म में आस्था रखने वाले लोगों का जो राजनीतिक विचार है उसको प्रभावित किया जा सके। जैसे अगर किसी खास पहचान के आधार पर राजनीति होगी तो उस पहचान को रखने वाले जो लोग हैं उनका वोट लेना आसान हो जाए। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સમાધાન યાત્રાના અંતર્ગત અરવલ અને જહાનાબાદની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૌથી પહેલા અરવલ ગામના વોર્ડ નંબર 12માં આવેલ સોલાર સ્ટ્રીટ લાઇટ યોજના તેમજ નલ સે જલ યોજનાની મુલાકાત લીધી હતી। આ દરમિયાન નીતિશ કુમારે શિક્ષણ મંત્રીના નિવેદન મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોઈ પણ ધર્મ વિશે આવી વાત કરવી યોગ્ય નથી। આપણે બધાએ દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ। काम हो रहा, सबसे बात करिए। अब कहीं कोई चीज की कमी है उसके बारे में बता रही है, मतलब स्कूल नहीं है उसके बारे में बता रही है, किसी भी चीज के बारे में बता ही रही है बहुत अच्छे ढंग से। और जीविका दीदियों को भी देखिए, अब बाकी लोगों से भी पूछिए। जो एक तो हर घर नल का जल भी हो गया और गली या नाली का भी निर्माण हो गया, अब रात में भी सबको देख रहे हैं ना।
सोलर लाइट भी, स्ट्रीट लाइट भी बन रहा है, इतना तेजी से काम हो रहा है। तो ये सब तो देख ही रहे हैं। पेयजल का तो है ही, हर घर नल का जल तो है ही, वो तो पहले ही से था। ये इधर हाल में शुरू कराए हैं, तब शुरू हो रहा है। लेकिन हमको ये देखना है ना कि अब जितना हुआ वो तो हुआ, आगे और क्या करना चाहिए, हम समूचे बिहार में घूम रहे हैं। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે વિધાનસભામાં ફરી એક વખત એલજી મામલે સક્સેના પર આકરા પ્રહાર કર્યા હતા। શિક્ષકોને ફિનલેન્ડ જવા પર રોકવાનો આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે એલજી સાહેબની માનસિકતા છે કે તેમના બાળકોને સારું શિક્ષણ મળે, ગરીબોના બાળકોને નહીં। કેજરીવાલે એમ પણ કહ્યું કે કાલે કેન્દ્રમાં આમ આદમી પાર્ટીની સરકાર હોઈ શકે છે અને તેમના એલજી હશે। તેમણે કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બીજેપી અથવા કોંગ્રેસની સરકાર બની શકે છે, ત્યારે તેમના એલજી બીજી સરકારના કામકાજને નહીં રોકશે। કેજરીવાલે કહ્યું કે કોઈની સરકાર સ્થાયી નથી હોતી। કાલે તેમને સરકાર કેન્દ્રમાં આવી શકે છે અને ભાજપની સરકાર દિલ્હીમાં આવી શકે છે। સમય બડા બલવાન હોતા है। આ વિશ્વમાં કંઈ પણ સ્થાયી નથી। જો કોઈ એવું વિચારતું હોય કે મારી સરકાર બની ગઈ અને મારી સરકાર જ રહેશે, તો એવું નથી થવાનું। આજે મારી સરકાર છે, કાલે અમારી સરકાર પણ ન હોય। અમારી સરકાર 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ છે, ક્યારેક તો બદલાશે, ક્યારેક ને ક્યારેક તો બદલાશે। કેજરીવાલે આગળ કહ્યું કે કેન્દ્રમાં બીજેપીની સરકાર છે, તે સ્થાયી નહીં રહે। शादी में अब्दुल्ला दीवाना, ये एलजी कहां से आ गया? कौन है एलजी? कहां से आ गया एलजी? किस बात का एलजी? कौन एलजी? कौन लेफ्टिनेंट गवर्नर? हमारे सर पे बैठ गया आके लेफ्टिनेंट गवर्नर। अब वो तय करेंगे कि हम अपने बच्चों को कहां पढ़ाएंगे। ऐसी सामंतवादी सोच के लोगों ने आज हमारे देश को पीछे छोड़ा हुआ। मैं कई बार सोचता था 70 साल हो गए हमारे देश को, 75 साल हो गए हमारे देश को, इतना पिछड़ा कैसे रह गया, इतना अनपढ़ कैसे रह गया, इतना गरीब कैसे। इन लोगों ने जानबूझ के इन लोगों ने देश को गरीब रखा है। इन लोगों ने हमारे बच्चों को पढ़ने नहीं दिया। ये तो सामने आ गया, नंगे हो गए ये लोग। દેશ ગણતંત્ર દિવસની તૈયારીઓમાં લાગેલો છે। દરમિયાન આતંકી સંગઠન 26 જાન્યુઆરી પર ભારત પર આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યો છે। આતંકી સંગઠનોના આ ષડયંત્રનો ખુલાસો ખાનગી એજન્સીઓના રિપોર્ટ પર આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગણતંત્ર દિવસના અવસરે આઈએસઆઈ, ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા દિલ્હી, પંજાબ, યુપી સહિત દેશના અન્ય ભાગમાં આતંકી હુમલા કરાવી શકે છે। આ એલર્ટ બાદ દિલ્હી સહિત અન્ય સ્થળોની સુરક્ષા વધારી દેવાઈ છે। જોકે સુરક્ષા એજન્સીઓના ખાનગી રિપોર્ટમાં 26 જાન્યુઆરીએ દિલ્હી, પંજાબ સહિત દેશના અમુક શહેરોમાં આતંકી હુમલાનું ઇનપુટ મળ્યું છે। આઈએસઆઈએ આ હુમલાને અંજામ આપવા માટે દાઉદ ગેંગના સભ્યોની મદદ લીધી છે। એજન્સીઓએ દેશમાં મોટા શહેરોમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે, જે બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ છે। જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણ થયું હતું, જેમાં સેનાના જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા। અધિકારીઓના જણાવ્યા અનુસાર બડગામ શહેરમાં જિલ્લા કોર્ટ સંકુલ પાસે આતંકી એન્કાઉન્ટર થયું હતું। બડગામમાં પોલીસ અને સેનાએ વિસ્તારને કોર્ડન કરી આતંકવાદીઓની શોધખોળ કરવાની કવાયત। बहुत बड़ी सूचना है या खबर जिसे हम कहते हैं। काफी समय से भारत चाह रहा था कि उनको आतंकवादी घोषित किया जाए, लेकिन बार बार चाइना जो था उसमें टेक्निकल हिचेस लगा देता था, किसी टेक्निकल रीजन से इसको रोक देता था। अब आखिर में फाइनली ये भारत की एक जीत हुई। भारत की नहीं, मैं बल्कि समझता हूँ आतंकवाद के खिलाफ ही एक बार ये बड़ा कदम है। આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન અનાજ અને પૈસા મેળવવા માટે દુનિયાના ઘણા દેશોના ચક્કર લગાવી રહ્યું છે। ત્યારે યુએઈની મુલાકાતે પહોંચેલા પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે એક ઇન્ટરવ્યુમાં મહત્વનું નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે અમે ભારત સાથે 3 યુદ્ધ લડ્યા, પરંતુ હવે પાકિસ્તાને પાઠ શીખ્યો છે। તે આપણા પર નિર્ભર છે કે આપણે આપણા સંસાધનો અને લોકોને યુદ્ધમાં બરબાદ કરવા છે કે શાંતિથી જીવીને એકબીજાને મદદ કરી પોતાને મજબૂત બનાવવા છે। તેમણે વધુમાં કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મંચ પર આવવા અને અમારી સાથે વાતચીત કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે। ડિસેમ્બર 2021માં પાકિસ્તાનમાં ફુગાવાનો દર 12.3% હતો, જે ડિસેમ્બર 2022 સુધી વધી 24.5% થઈ ગયો છે। दवाइयाँ सिर्फ आज तो आटे के लिए नहीं, बल्कि कौन सी चीज ऐसी है कि जो महंगी नहीं है। मैं अपनी तरफ से, अपनी तमाम जमात की तरफ से, जिम्मेदारान की तरफ से, हमारा कल भी एक इजलास था, उसके अंदर भी हमने ये, और पुंछ डिवीजन की तरफ से इजलास के अंदर हमने ये कहा है
18 तारीख की जो डेडलाइन दी है कि अगर नोटिफिकेशन आप वापस नहीं लेते, ये जो आटा आपने महंगा कर रखा है, ये जुल्म सितम आज के इस मुश्किल दौर के अंदर एक दिहाड़ीदार मजदूर कैसे गुजारा कर सकता है? वो बेचारा दालें लेगा, आटा लेगा, ऑयल लेगा, दवाई लेगा, क्या कर... દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં એકવાર ફરી ઠંડીનો પ્રકોપ વધ્યો છે। રાજધાની દિલ્હીમાં કાતિલ ઠંડી સાથે ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો। હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ઠંડીને લઈ 6 દિવસનું એલર્ટ જારી કર્યું છે। આઈએમડી અનુસાર દિલ્હી એનસીઆરમાં આગામી 3 દિવસ ભીષણ ઠંડી રહેશે। और दिल्ली में तो कुछ ज्यादा ही है, सर्दी देखने को मिलती है। सबसे बड़ा कारण क्या मानना है? ठंडी हवाएं चल रही हैं, ये कारण है? नहीं, ठंडी हवाएं मौसम की वजह से सब कुछ हो रहा है। समय पे हर कोई अपनी ताकत दिखाता है, मौसम भी अपनी ताकत दिखा रहा है। वैसे सर्दी कभी कम हो जाती है, कभी ज्यादा बढ़ जाती है। आप मानते हैं कि इस सीजन का सबसे ठंडे जो दिन है वो इस समय देखने को मिल रहे हैं? जी, जनवरी में तो होती है, फरवरी में तो अक्सर अगले महीने में तो कम ही हो जाएगी। ठंड इतनी तेज लगती है, हाथ सुन हो जाते हैं, सब कुछ सुन हो जाता है, शरीर पूरा सुन हो जाता है। इस टाइम हमसे उठा नहीं जाता, लेकिन क्या करें, मजबूरी है, काम धंधा चाहिए। चाय बेचेंगे तो थोड़ा हमारा भी सहारा लगेगा। 2 बंदे जो रात में गाड़ी चलाते हैं उनका भी सहारा हमारे से दूर लगेगा। દિલ્હીમાં કાતિલ ઠંડી સાથે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ધુમ્મસને કારણે રેલવે અને વિમાન સેવાને અસર થઈ છે। ધુમ્મસના કારણે દિલ્હી આવતી 15 જેટલી ટ્રેનો મોડી પડી, જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ट्रेन बता रहे हैं 10 मिनट लेट बता रहे हैं सर। हाँ जी, कब आए, कब से वेट कर रहे हैं? मुझे सर आधा घंटा हो गया यहाँ पर। ठंड भी है आज? ठंड भी है, हाँ जी। दिक्कत हो रहा है आपको? दिक्कत तो क्या जी, बस थोड़ी टाइम पे चलनी चाहिए ट्रेन। 10 मिनट 5 मिनट भी लेट नहीं होनी चाहिए। અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 6 મહિનાના બાળક સહિત કુલ 6 લોકોના મોત થયા। કેલિફોર્નિયાના એક ઘરમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો। પોલીસે આ હુમલાને ટાર્ગેટેડ હુમલો ગણાવ્યો છે। હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે। પોલીસે જણાવ્યું હતું કે સવારે 3:30 વાગે કેલિફોર્નિયાના જોક્વિન વેલીમાં તુલારેશાન શહેરમાં 2 વ્યક્તિઓએ એક ઘર પર ગોળીબાર કર્યો હતો। ઘટના અંગેની માહિતી મળતા જ પોલીસ 7 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જોકે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો અને લાશ પડી હતી। યુએસમાં ફાયરિંગ દ્વારા હત્યા કરવાની એક મોટી સમસ્યા બની ગઈ છે। વર્ષ 2021માં લગભગ 49,000 લોકો બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યા હતા। દેશમાં વસ્તી કરતાં વધુ હથિયારો છે। 3માંથી 1 પુખ્ત વ્યક્તિ ઓછામાં ઓછી 1 બંદૂક ધરાવે છે અને લગભગ 2 પુખ્તમાંથી 1 વ્યક્તિ હથિયાર સાથે ઘરમાં રાખે છે। કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વમાં હજુ યથાવત છે, તેમાં પણ ચીનમાં કોરોનાનો પ્રકોપ ખૂબ વધારે છે। ચીન તરફથી મળતા મૃત્યુના આંકડા ચોંકાવનારા છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચીનમાં પ્રથમ 5 અઠવાડિયા દરમિયાન લગભગ 60,000 લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે, જે વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી વધુ મૃત્યુ આંક છે। નેશનલ હેલ્થ કમિશને આ અઠવાડિયામાં અંતે ખુલાસો કરતા કહ્યું કે ડિસેમ્બરની શરૂઆતમાં ઝીરો કોરોના નીતિને કારણે ચીનમાં અચાનક ઓમિક્રોન ચેપમાં વધારો થયો હતો અને 12 જાન્યુઆરી સુધીમાં નેશનલ હેલ્થ કમિશને આ અઠવાડિયામાં અંતે ખુલાસો કરતા કહ્યું કે ડિસેમ્બરની શરૂઆતમાં ઝીરો કોરોના નીતિને કારણે ચીનમાં અચાનક ઓમિક્રોન ચેપમાં વધારો થયો હતો અને 12 જાન્યુઆરી સુધીમાં ચીનની હોસ્પિટલોમાં 59,938 જેટલા મૃત્યુ નોંધાયા હતા। એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી સુધીમાં 64% વસ્તી ચીનમાં ચેપગ્રસ્ત છે। તેને જોતા એવો અંદાજ લગાવવામાં આવે છે કે 0.1% કેસ મૃત્યુ દરના આધારે છેલ્લા 5 અઠવાડિયામાં 9 લાખ લોકોના મૃત્યુ થયા હશે।